સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 19/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 66 છે. ગઈકાલના વિડીયામાં આપણે અંતે મધ્યમ માર્ગને સમજવાની વાત કરી હતી. ભારતીય સંસ્કૃતિના 4 આશ્રમો આ માટે સમજવા જરૂરી છે. 4 આશ્રમમાં જીવનને જીવવાનો આદેશ આપવા પાછળ વ્યક્તિ ક્રમશઃ પોતાનો વિકાસ કરી શકે છે તેવી દ્રષ્ટિ રહેલી છે. આ 4 આશ્રમો આપણે બધા જાણીએ છીએ. પ્રથમ આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ છે, જેમાં 1 થી 25 વર્ષની ઉંમર સુધી દ્રઢ વ્રતોનું પાલન કરી વિદ્યા પ્રાપ્ત કરવાનું છે. બીજા આશ્રમમાં 26 થી 50 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહીને મનને સાંસારિક આસક્તિથી ધીમે ધીમે મુક્ત કરવાનું છે. અલ્પાંશે ગૃહસ્થ અને મહદંશે સંન્યાસી એવા વાનપ્રસ્થ આશ્રમનો ત્રીજો આશ્રમ છે. પછી સંન્યાસ લેવાની વૃત્તિ થાય તો પરિભ્રમણ કરવાની વૃત્તિ સાથે ગૃહ ત્યાગ કરવો. પરંતુ પરિભ્રમણ કરવાની આસક્તિ હોવા છતાં થઈ શકતી નથી, અગવડતા છે, અશક્તિ છે, ત્યારે પોતાના જ ઘરમાં રહીને સંન્યાસ ધારણ કરી શકાય. આવા સંન્યાસીને કુટીચર સંન્યાસી કહેવાય છે. આ વ્યવસ્થામાં વ્યક્તિના મનમાં જે સાંસારિક ભોગોનું આકર્ષણ હોય તેને તૃપ્ત કરવાનો પૂરતો અવકાશ મળે છે. ભોગ ભોગવતા ક્રમે ક્રમે તેમાંથી પર જવાય અને મન પર કશી જબરજસ્તી કર્યા વગર અનાસક્તિ કેળવાય તેવી સુંદર સમજણ ભારતીય સંસ્કૃતિમાં અહીં આપી છે. પરંતુ ગીતામાં સંન્યાસની ચર્ચા કરવાની છે તેમાં ખોટી સમજ જે છે વેશધારી સંન્યાસની વાત છે. સંન્યાસી તરીકે આ વાતને વેશધારી સંન્યાસીને સ્વીકારવામાં આવતા નથી, પરંતુ સંન્યાસનો સાચો અર્થ કેવો છે તે સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વધુ કાલે. જય યોગેશ્વર.